શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાશિવરાત્રીના મેળામાં ટ્રાફિક નિયમન, પાર્કિંગ, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓનું સજ્જડ આયોજન. કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ગુરુકુળના વિદ્યાર્થીઓનું માઘ સ્નાન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે ચેક અને ભેટ વિતરણ. અને શહેરમાંથી એક શખ્સની તમંચો અને 3 કાર્ટીસ સાથે ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહાશિવરાત્રીના મેળામાં ટ્રાફિક નિયમન, પાર્કિંગ, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓનું સજ્જડ આયોજન કરાયું છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી મહાશિવરાત્રી મેળાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે અધિકારીઓને મહાશિવરાત્રીના મેળા વિસ્તાર ભવનાથ ક્ષેત્રની ફિલ્ડ વિઝિટ કરીને મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે જરૂરી સુવિધા અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માટે નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન, પાર્કિંગ, આરોગ્ય, પીવાના પાણી, શૌચાલય, પરિવહન, લાઇટિંગ, સુશોભનની સહિતની આવશ્યક વ્યવસ્થાઓ સંદર્ભે પણ વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મૃગીકુંડ, રવેડીના રૂટ, સફાઈ, ઉતારા મંડળ વગેરેની કામગીરી માટે જિલ્લાના પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓને ફરજો સોંપવા પણ સૂચના આપી હતી.
અધિકારીઓ અને સાધુ સંતો અને ઉતારા મંડળ સાથે આગોતરી રીતે જરૂરી સંકલન સાધવા જણાવ્યું હતું. જૂનાગઢમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આરટીઓ કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આરટીઓ કચેરી ખાતે આયોજિત રક્તદાન કેમ્પની સાથે આરટીઓ કચેરી ખાતે આવતા ગ્રાહકોનો ડાયાબિટીસ, બીપી તેમજ અન્ય બીમારીનું પણ વિનામૂલ્યે ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરવા આવતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ વગેરે દર્દીઓ માટે અર્પણ કરવામાં આવ્યું હતું. આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ અને કચેરી ખાતે લાયસન્સ તેમજ અન્ય કામગીરી માટે આવતા ગ્રાહકોએ પણ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ અને રક્તનું દાન કરી સેવા ધર્મ નિભાવ્યો હતો. હું આરટીઓ ઇન્સ્પેક્ટર એન પંચાલ આરટીઓ જુનાગઢ ખાતે રોડ સેફ્ટી નોડલ તરીકે ફરજ બજાવું છું અને આજે અમારા આરટીઓ કચેરીમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે અમે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. એકલું રક્તદાન નહીં, રક્તદાનની સાથે અમે લોકો જે મોટરિંગ પબ્લિક આવે છે એમની કિડની ચેકઅપ અને ડાયાબિટીસ ચેકઅપ પણ કરવાના છે. લોકોને એવી અપીલ છે કે આ જે કંઈ રક્ત ડોનેટ જે લોકો કરે છે એ રક્તનો ઉપયોગ અત્યારે મેન તો અમારા સિવિલ હોસ્પિટલમાંથી જે ડૉક્ટર સાહેબ આવ્યા છે એમના કહેવા પ્રમાણે એમનો ઉપયોગ અમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને કરશું અને રસ્તામાં જ્યારે કોઈ અકસ્માત થાય છે અને ચોક્કસ સમયે રક્તની જરૂર પડે છે એવા સમયે અમે આ રક્તનો ઉપયોગ કરીએ છીએ. એટલે લોકોને પણ એવી અપીલ છે કે બને ત્યાં સુધી તમારે રક્ત આપવું જોઈએ. કેમ તો રક્ત આપવાથી ક્યારેય કોઈ શરીરમાં નુકસાન થતું નથી અને એવું કહેવાય છે ને કે બ્લડ આપવા તમારું બ્લડ બનતા વાર પણ લાગતી નથી. તો બસ આ જ માર્ગ સલામતી મહિનો અમે જે ઉજવીએ છીએ એના ભાગરૂપે અમારું આ રીતનું આયોજન છે. તો દરેકને અપીલ કે આ રીતનું તમે અમારામાં જોડાઓ. ત્યાર સુધીમાં જોઈએ તો હજુ તો જસ્ટ અમારું 11 વાગે ચાલુ કર્યો છે. લગભગ 20 બોટલ જેવી થઈ ગઈ છે અને અમારો અંદાજ 50 બોટલનો છે. એનાથી વધારે થાય તો પણ અમારો ટાર્ગેટ દોર્યા છે. મારું નામ ML પટેલ છે. હું આરટીઓ જુનાગઢ ખાતે સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકેની ફરજ બજાવું છું. આજરોજ માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત આરટીઓ જુનાગઢ કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં સિવિલ હોસ્પિટલ જુનાગઢથી ડૉક્ટર હાજર રહ્યા હતા અને મેં બ્લડ ડોનેટ કરેલ છે. બ્લડ ડોનેટ દરેકે કરવું જોઈએ. એનાથી અકસ્માત અથવા કોઈ પણ જીવલેણ રોગમાં જેમને તાત્કાલિક લોહીની જરૂર હોય એમના માટે એક જીવનદાન સાબિત થઈ શકે છે. હું દરેક પબ્લિકને અપીલ કરીશ કે જીવનમાં રક્તદાન કરવું જોઈએ. કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ગુરુકુળના વિદ્યાર્થીઓએ માઘ સ્નાન કર્યું હતું. વંથલી સ્થિત શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે માઘ સ્નાનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ વહેલી સવારની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે કુદરતી ઠંડા પાણીથી સ્નાન કરી ધાર્મિક અને શારીરિક લાભ મેળવ્યા હતા. ગુરુકુળના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં લખાયેલ માઘ સ્નાનનો મહિમા જાણી અમે શ્રદ્ધાપૂર્વક આ લાભ લીધો હતો. આ સ્નાન કરવાથી અમારું મન પ્રફુલ્લિત અને પુલકિત બને છે, મન સ્થિર થાય છે અને બુદ્ધિ કૌશલ્યતા વિકસે છે. કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીએ આ પરંપરાનું વૈજ્ઞાનિક પાસું સમજાવતા જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો ગીઝર કે બોઇલરના ગરમ પાણીથી નહાવાના આદી થઈ ગયા છે. જો એક દિવસ ગરમ પાણી ન મળે તો લોકોની તબિયત બગડી જાય છે. તેની સામે અહીં બાળકો છેલ્લા પૂર્ણ મહિનાથી સતત ઠંડા પાણીએ સ્નાન કરી રહ્યા છે અને એક પણ બાળકને ખાંસી, શરદી કે તાવ જેવી સામાન્ય બીમારી પણ થઈ નથી. શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી આજના દિવસે જ્યારે માઘ માસ ચાલુ છે ત્યારે અમારા વંથલી ગુરુકુળના વિદ્યાર્થીઓ માઘ સ્નાનની અંદર સાંજે ગોળાની અંદર ભરેલું પાણી હોય એ પાણીથી સવારે બાળકો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરે છે. આપને આશ્ચર્ય થાય કે ભાઈ આ ઠંડે પાણીએ નાહવું શાના માટે? તો વાસ્તવિક રીતે જોઈએ તો આપણા વેદોની અંદર ઋષિ મહાત્માઓએ આનું જબરજસ્ત મહાત્મા લખેલું છે કે સવારના પોરમાં ઠંડે પાણીએ જ્યારે આપણે નાહીએ છીએ અને એમાંય આ માઘ મહિનાની અંદર ઠંડે પાણીએ નાહીએ છીએ તો આજે હું એવું વિશ્વાસથી કહું છું કે આજે બાળકો આજે લગભગ પોણા મહિનાથી આ કન્ટિન્યુ માઘ સ્નાન કરે છે. પહેલા નંબરમાં તો એક પણ બાળકને ખાંસી, શરદી નથી થઈ કે તાવ નથી આવ્યો. જ્યારે આપણે ગીઝરના પાણીએ નાહીએ છીએ, કોઈ બોઇલરના પાણીથી નાહીએ છીએ અને એક દિવસ ગરમ પાણી ના મળે એટલે આપણી તબિયત ખરાબ થઈ જાય છે.
તો વાસ્તવિક રીતે આનો શાસ્ત્રોની અંદર, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આનો જબરજસ્ત મહિમા લખેલો છે. અને એ મહિમા સ્વરૂપે આજે આપણે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ કે આ બાળકો સ્નાન કરે છે એનાથી એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. અને સવારમાં ઠંડે પાણી આપણે નાહી લઈએ તો આખો દિવસ આપણી એકદમ શરીરની અંદર સ્ફૂર્તિ રહે છે. પરંતુ આજકાલના યુવાનોને એવું છે કે ભાઈ ઠંડે પાણીએ હું ના નાહી શકું, પણ એનો એક પ્રકારનો ભ્રમ છે. તો વાસ્તવિક રીતે ખરેખર આપણા હિન્દુ ધર્મની અંદર જે માઘ માસમાં ઠંડે પાણીએ નાહવાનું મહાત્મ્ય લખેલું છે એનું જો આપણે અનુકરણ કરીએ તો હું 100% વિશ્વાસથી કહી શકું કે તમારું શરીર તંદુરસ્ત રહે અને કોઈને કોઈ પ્રકારની તકલીફ ના થાય. તો ખાસ આ મારો અવાજ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધાને મારી નમ્ર વિનંતી, પહેલાં તો અમારા બાળકોને બધા હૃદયથી આશીર્વાદ આપજો. બીજું, એ બાળકોમાંથી આપણે એવી પ્રેરણા લઈએ કે આપણે પણ કમસે કમ કદાચ માઘ માસની અંદર ઘડા ભરી અને ન નાહી શકીએ તો ઠંડે પાણીએ તો નાહી જ લેવું જોઈએ ખરેખર એમ. એટલે આ મહિમા છે, તો એ મહિમાને હૃદયથી ધારી અને આપણે ઠંડે પાણીએ નાહવાનો આદત રાખી અને પ્રફુલ્લિત રહીએ એવી મારી માગણી. શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલીમાં અભ્યાસ કરી રહ્યો છું. અત્યારે આપણે જાણીએ છીએ કે માઘ માસ ચાલી રહ્યો છે. માઘ માસ દરમિયાન ગુરુકુળના ઘણા વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરે છે. તેનો આખો દિવસ અતિ આનંદ, તંદુરસ્તી અને સ્ફૂર્તિમાં જાય છે. ઘણીવાર કેવું થાય કે શિયાળા દરમિયાન ટાઈટ હોવાના કારણે સવારે વિદ્યાર્થીઓ વાંચે નહીં, સૂઈ જાય. પણ જે વિદ્યાર્થીઓ 5:30 વાગ્યા ઉઠીને માઘ સ્નાન કરે છે તેને એવો કાંઈ પ્રશ્ન થતો જ નથી. સવારમાં વહેલા ઉઠી તેનો વિદ્યાભ્યાસ અને વાંચવામાં મન લાગે છે, તેથી વિદ્યાભ્યાસ પણ સરળ બને છે. સવારમાં ઉઠવાના કારણે સવારમાં ઉઠીને માઘ સ્નાન કરે છે, તેથી એવું નહીં કે આખો માઘ મહિનો તંદુરસ્તીમાં જાય. આખું વરસ એક પણ વિદ્યાર્થી બીમાર પડતો નથી. બધાયના આખું વરસ તેનું શરીર તંદુરસ્ત રહે છે. સ્વામિનારાયણ ભગવાને માઘ સ્નાનનો મહિમા કહેતા એમ પણ કહ્યું છે કે 1 મહિનો માઘ સ્નાન કરવાથી આખા વરસ દરમિયાન કોઈ રોગ આપને લાગુ પડતો નથી. તેથી ઘણા વિદ્યાર્થીઓ અત્યારે માઘ સ્નાન કરી રહ્યા છે. સંતો પણ માઘ સ્નાનના મહિમા કહેતા એમ કહે છે કે સવારના પહોરમાં ભગવાનના સ્મરણ સાથે સ્નાન થાય, ત્યારબાદ પૂજાપાઠ થાય, પછી જે વિદ્યાભ્યાસમાં મન લાગે તે કંઈક અલગ જ વાત હોય છે. હું શ્રી સહજાનંદ સ્વામી વંથલી ગુરુકુળમાં અભ્યાસ કરું છું. સંતો દ્વારા શાસ્ત્રમાં લખાયેલ માઘ સ્નાનનો મહિમા જાણી અમે શ્રદ્ધા અને ઉત્સુકતાપૂર્વક માઘ સ્નાનનો લાભ લઈ રહ્યા છીએ. આ માઘ સ્નાન કરવાથી મન પ્રફુલ્લિત અને પુલકિત બને છે. કારણ કે હું તો કહું છું કે બધાએ માઘ સ્નાન કરવું જ જોઈએ, કારણ કે માઘ સ્નાનનો મહિમા પણ ઘણો છે અને તેનાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. અમારા વિદ્યાર્થીઓ માટે તો માઘ સ્નાન એ ખૂબ ફાયદાકારક છે. કારણ કે માઘ સ્નાન કરવાથી મન સ્થિર થાય છે અને બુદ્ધિ કૌશલ્યતા વિકસે છે. એટલે અમે માઘ સ્નાન કરી ભગવાનને, ગુરુને રાજી કરી રહ્યા છીએ. જૂનાગઢમાં ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે વસંત પંચમીના પર્વને લઈ પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ વસંત પંચમી એટલે કે સરસ્વતી માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને પંચકુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી મંદિરના ટ્રસ્ટી નાગભાઈ વાળા, લક્ષ્મણભાઈ ચુડાસમા તેમજ કાર્યકરો દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને પધારેલ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટી આજે 23 તારીખે વસંત પર્વના શુક્રવારના રોજ અહીંયા ગાયત્રી શક્તિપીઠ ઉપર વસંત પર્વનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની વિશેષતા એ છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જન્મ શતાબ્દી વર્ષ 2026 ઉજવી રહ્યું છે. અત્યારે હરિદ્વાર ઉત્તરાખંડના રાજ્યની અંદર એના અંતર્ગત પણ એક આજ વસંત પર્વનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે. બીજા નંબરની અંદર અને ગાયત્રી પરિવારના સંસ્થાપક જે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, એનો પણ એક આધ્યાત્મિક જન્મદિવસ આજે ઉજવવામાં આવે છે અને મા સરસ્વતીનો જન્મદિવસ એ નિમિત્તે ત્રિવેણી સંગમ સમાજ ગાયત્રી શક્તિપીઠ ઉપર વસંત પર્વનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. આજે સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કન્ટિન્યુ ગાયત્રી મંત્રના ગાયત્રી શક્તિપીઠના સરિયુ હોલની અંદર અત્યારે જપનું આયોજન છે. 10 થી 12 ની વચ્ચે
પંચકોટી ગાયત્રી યજ્ઞ વિવિધ પ્રકારના સંસ્કારો કરવામાં આવશે અને ત્યાર પછી સામૂહિક મહાનુભાવોની હાજરીની અંદર 108 દીપકની સમૂહ આરતી કરી અને ગાયત્રી પરિવાર એ આવતા દિવસોની અંદર એ જન્મ શતાબ્દીના સંકલ્પ વધે છે એવો અહીંયાથી નક્કી કરવામાં આવેલું છે. જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા મતદાર યાદીને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજકીય પ્રભાવ હેઠળ છેલ્લી ઘડીએ ફોર્મ નંબર 7 વાંધાઓની બલ્ક સબમિશન અને સ્વીકૃતિની તપાસની માંગ કરવામાં આવી હતી. રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભે 19 નવેમ્બરે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ આ મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદારના નામ કમી કરવા માટેના ફોર્મ નંબર 7 હજારોની સંખ્યા આવવા માંડ્યા છે. આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલા મતદાર અથવા સંબંધિત BLO દ્વારા જ સબમિટ કરી શકાય છે અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણીને આધીન હોવી જોઈએ, પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે રજૂ થયેલ છે, જે વ્યાજબી નથી તેમ જણાવી તપાસ કરી પગલાં લેવા રજૂઆત કરી હતી. સરની કામગીરી દ્વારા ભારતીય જનતા પાર્ટી અને એના આખાઓ જે રીતે ભારતના નાગરિકને મતદાનના હકથી વંચિત કરવા માગે છે, એની સામે કોંગ્રેસ પક્ષે બહુ મોટી લડાઈ ચાલુ કરી છે. પહેલાં લોકો મત આપીને સત્તાધીશ નક્કી કરતા, હવે સત્તાધીશો નક્કી કરે છે કે કોણે મત આપવો. જૂનાગઢની જો વાત કરીએ તો 13,000 વાંધાઓ એક જ વ્યક્તિએ માત્ર 10 મિનિટમાં રજૂ કર્યા ફોર્મ 7 નીચે. અમારી બહુ સ્પષ્ટ માગણી છે કલેક્ટર પાસે, ચૂંટણી અધિકારી પાસે, કે કોણે રજૂ કર્યા એના વિડીયો ફૂટેજ અમને આપો અને ભારતનો જે કાયદો છે ઇન્ડિયન પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ જે 50-51માં બન્યો છે, એની કલમ 31 નીચે એ વ્યક્તિ સામે પગલાં લેવામાં આવે, અન્યથા કોંગ્રેસ પક્ષ અધિકારીઓ સામે IPCની 166 નંબરની કલમ નીચે ફરિયાદ દાખલ કરાવશે. બીજી અમારી માગણી છે કલેક્ટર પાસે કે એ લોકો જેના નામ સામે વાંધા લેવામાં આવ્યા છે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવે, એનું હિયરિંગ કરવામાં આવે, હિયરિંગનું મિનિટ્સ રાખવામાં આવે અને પછી જે કાંઈ ઓર્ડર થાય એ પ્રમાણે ઓર્ડર કરવો. કોઈ એક વ્યક્તિ જેમાં અમને શંકા છે કે આ ભારતીય જનતા પાર્ટીના જ માણસોએ કર્યું છે, કારણ કે આખા ગુજરાતમાં એક સરખા ફોર્મેટથી એ લોકોએ બધી જ જગ્યાએ અરજી કરી છે, ત્યારે આ બાબતની પૂરી ગંભીરતાથી નોટિસ કાઢવી, હિયરિંગ કરવું અને તપાસ કરવી, એ પછી જ ઓર્ડર કરવા એવી અમારી માગણી છે. અને જ્યાં સુધી એક પણ વ્યક્તિ મતદારના એના હકથી વંચિત રહેશે ત્યાં લગી કોંગ્રેસ પક્ષ લડાઈ ચાલુ રાખશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે ચેક અને ભેટ વિતરણ કરાયું હતું. મહાનગરપાલિકા દ્વારા સમાંતર પીએમ સ્વનિધિ યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તકે તિરુવનંતપુરમ કેરળ ખાતેથી વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને આયોજિત સ્વનિધિ યોજનાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ પરથી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે ચેક અને ભેટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ મેજર સિટીઝનની શ્રેણીમાં શેરી ફેરિયાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સ્થાનિક સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય પ્રયાસો માટે જૂનાગઢ મહાનગરપાલિકાની યુસીડી શાખાને તૃતીય સ્થાન મેળવવા બદલ એવોર્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર જયેશ વાજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ, સોનલબેન પન્નારા, વંદનાબેન દોશી, ચેતનભાઈ ગજેરા, પ્રોજેક્ટ ઓફિસર ગીરાબેન જોશી તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વસંત પંચમી છે. વસંત પંચમીની સૌને શુભકામનાઓ. વસંત પંચમી એક સંદેશ આપે છે કે ખરી ખરીને ફરી ફરીને ઉગવું એટલે વસંત, અને પડી પડીને ઉઠી ઉઠીને જીવવું એટલે વસંત. આ પડી પડીને ઉઠી ઉઠીને જીવવું એટલે વસંત એ સાર્થક કરે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. આજ રોજ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સમગ્ર દેશની અંદર 1 લાખ જેટલા શહેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડના લોન્ચિંગનો કાર્યક્રમ છે. આ ક્રેડિટ કાર્ડ 30,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ છે, અને આ શહેરી ફેરિયાઓ છે કે જે એમનું જીવન ધોરણ ઉપર કેમ લઈ આવું એ પ્રધાનમંત્રી મોદીશ્રીની હંમેશા નેમ છે, અને એના માટે મોદીજી છે એ સાવ નાની નાની લોનથી આ શહેરી ફેરિયાઓને ઉપર લઈ આવવાનું જે કામ કરે છે. અને એના ક્રેડિટ કાર્ડના લોન્ચિંગનો આજે કાર્યક્રમ સમગ્ર દેશભરની અંદર થઈ રહ્યો છે, જેના અંતર્ગત આજે કોર્પોરેશનમાં આ પીએમ સ્વનિધિના કાર્ડ વિતરણનો અને એ લોકોને જે સહાય મળે છે એવી 15,000, 20,000, 30,000 અને 50,000 સુધીની સહાયનો કાર્યક્રમ છે એ કોર્પોરેશન દ્વારા આજે અહીંયા યોજાઈ રહ્યો છે, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી તિરુવનંતપુરમથી પણ અહીંયા એ સંબોધન કરવાના છે, જેને બધા આપણા દેશવાસીઓ સાંભળવાના છે, જે અંતર્ગત આ શહેરી ફેરિયાઓને જીવન ધોરણ કેમ ઉપર આવે એ કાર્યક્રમ આજે કોર્પોરેશન દ્વારા યોજાઈ રહ્યો છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે યજ્ઞશાળા અને ઇન્દ્રગંગા કુંડની કામગીરી કરવા માંગ કરાઈ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિકાસ માટે રૂપિયા
4 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત રામાનંદી બાપુએ જણાવ્યું હતું કે મંદિરના વિકાસ માટે હજુ પણ 1 કરોડની ગ્રાન્ટ વાપરવાની બાકી હોય મહંત દ્વારા વન વિભાગના DCFને રજૂઆત કરવામાં આવી છે અને મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે. મારું નામ રામાનંદજી છે. હું છેલ્લા 25 વર્ષથી મહંત તરીકે ફરજ બજાવું છું અને એમ કહેવાય કે રાજ્ય સરકાર દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ પવિત્ર યાત્રાધામના માધ્યમથી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાયેલ હોય. આજે કામ પણ પૂરું થયેલું હોય ઘણા સમયથી. તો મેં એક માંગ કરી હતી જુનાગઢ વન સંરક્ષણ DCF સાહેબને કે ભાઈ જે સરકાર રાજ્ય સરકારે અમને ગ્રાન્ટ ફાળવી છે એમાં આશરે 1 કરોડ રકમ વધે છે. તો એ રકમ માટેથી આ યજ્ઞ અહીંયા ભવ્ય યજ્ઞશાળા થાય અને ઇન્દ્રગંગાકુંડનું કામ થાય, જે માટે મેં રજૂઆત કરી છે. એમને પણ મને કીધું છે બાપુ આ બાબતે અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને માપણી કરી થોડા સમયની અંદર આનું કામ ચાલુ થશે એવું મને આપેલ. જૂનાગઢ જિલ્લાના સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નાવલીની બેટિંગ કરી હતી, જેના કારણે મીટિંગમાં સોપો પડી ગયો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તાલુકાના પ્રશ્નોનો તાલુકામાં ઉકેલ આવતો નથી. બીજી તરફ ગ્રામ પંચાયતના પ્રશ્નો સરકાર નિરાકરણ લાવી શકતી નથી. કોન્ટ્રાક્ટરો અધિકારી અને સરકારના બોસ બની ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ વર્ષો સુધી નોટિસ રમ્યા કરે છે. વિવિધ પ્રશ્નો આમ આદમી પાર્ટીના MLA દ્વારા જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તાલુકાના પ્રશ્નો તાલુકામાં તો સોલ્વ નથી થતા એવું હું વિપક્ષના ધારાસભ્ય તરીકે કહું, એના કરતાં પણ એવું તો ભાજપના ધારાસભ્યો કહે છે. ગ્રામ પંચાયત લેવલના પ્રશ્નો રાજ્ય સરકારથી સોલ્વ નથી થતા. આવું 5 ધારાસભ્યોએ પત્ર લખીને કીધું. મારે તો ક્યાં આમાં કંઈ બોલવા પણ જ રહ્યું. ભાજપના સાંસદો ધારાસભ્યો તે ગ્રામ પંચાયત લેવલનું કામ નથી કરાવી શકતા એ આખું ગુજરાત જાણે એવી હકીકત છે. એનો અર્થ એ કે એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે. કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે. BCP પાર્ટી ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી એની સરકાર છે અને અધિકારીઓનું કોઈ માનતું નથી. અધિકારીઓ નોટિસની ગેમ રમ્યા કરે છે. ગામને એનો હક નથી મળતો, લોકોને એનો હક નથી મળતો અને નોટિસ વર્ષો સુધી નોટિસની રમત ચાલે છે. કંઈક થોડી ગંભીરતા આવે એવા અમારી આશા રાખીએ છીએ. સરકારની રજૂઆત છે. જૂનાગઢમાં રાત્રે SOGએ એક શખ્સની તમંચો અને 3 કારતીસ સાથે ધરપકડ કરી 10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SOGના PI RK પરમાર તથા સ્ટાફના રોહિત દાંતલ વગેરે ગઈકાલે રાત્રે શહેરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે મેઘાણીનગર ITI પાસે ત્યારે જમાલવાડીનો રસિયાદ ખાન, નાસિર ખાન, યુસુફ જય પઠાણ નામનો શખ્સ ગેરકાયદેસર આધાર પુરાવા વગરનો દેશી હાથ બનાવટનો તમંચો તથા 3 કારતીસ સાથે મળી આવતા તેની ધરપકડ કરી હતી. શખ્સ પાસેથી ₹10,300નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપલેટાના સેવંત્રા ગામે તાત્કાલિક રોડનું કામ પૂરું કરવા ગ્રામજનોએ માંગ કરી છે. ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી રોડની કામગીરી ગ્રામજનો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. વિકાસના નામે શરૂ થયેલું ખોદકામ હવે ગ્રામજનો માટે વિનાશ સમાન સાબિત થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારીના કારણે ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 45 દિવસથી રોડ પર 4 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. આ સ્થિતિનો સૌથી મોટો ભોગ શાળાએ જતા બાળકો બની રહ્યા છે. નાના બાળકો માટે આ ઊંડા ખાડા ઉતરીને શાળાએ જવું જોખમી છે. સેવંત્રાના ગામજનોએ ચીમકી આપી હતી કે તાત્કાલિક સ્થળ તપાસ કરી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ હાલાકીની તો છે કોઈ વાત જ ન કરી શકીએ એવી પરિસ્થિતિનું અમારે માથે તો છે. વિકાસના નામે વિનાશનું નોતરું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. ડાયવર્ઝન આમ તો અમારા ગામની અંદરથી ક્યાંયથી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, પણ ગામની ગલીઓની અંદરથી છે ડાયવર્ઝન આપેલા છે. ભારે વાહનોની હિસાબે ગામની અંદર છે નાની નાની રકમોની ગ્રાન્ટની અંદરથી છે ગામના બધાય રસ્તા બનાવ્યા હતા. ગામની અંદર છે એટીવીટી 15% વિવેકાધીન, નાણાં પંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય,
તે ઉપરાંત છે ધારાસભ્ય, સંસદ સભ્ય, આવા બધાય પાસેથી છે ભીખ માગતા હોય એવી રીતના 2-2 લાખ 3-3 લાખ રૂપિયા એવા ટુકડા કરીને આખા ગામના મોસ્ટ ઓફ રસ્તા બધાય કર્યા. હવે એ રસ્તાઓની અંદર આ ભારે વાહન આવતા બધાય રસ્તાઓ હાવ ભારે નુકસાન પહોંચ્યું છે, એમ કે ટૂંકમાં બધાયમાં ખાડા આ તે, કારણ કે એની કોઈ એવી કેપેસિટી ન હોય, એસ્ટિમેટ એવા ન હોય, બન્યા હોય કે મજબૂતાઈથી ને એટલી લેન્થ લેવલના, એમ એની ઉપર ભારે વાહનોની હિસાબે છે ગામના રસ્તાઓ પણ સંપૂર્ણ નાશ પામેલ જેવા એવી સ્થિતિની અંદર થઈ ગયા હતા. ગામની અંદર બસ એક જ વિદ્યાર્થીને લેવા અને મેળવા માટેની બસ આવે છે, એ અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી નથી શકે એમ. ગામની બારોબાર છે એ બસ છે, એક બસ ચાલુ રખાવી છે. આમ સાહેબને છે રિક્વેસ્ટ કરી કે એક બસ અમારા વિદ્યાર્થી માટેની તમે ફાળવો, અમે છે એને બસને કાંઈ નુકસાન નહીં થાય, એસટીને એ રીતના છે. એક જ બસ આવે છે અને એ પણ ગામની બારોબાર છે વિદ્યાર્થીને ઉતારી તેડી જાય છે અને મેલી જાય છે. અને ગામની અંદર કોઈ હોસ્પિટલને જ કેસ કરવો પડે તો ગામથી 2 બાજુને છેડે છે 1.5 કિલોમીટર છે, દર્દીને ટૂંકમાં તેડીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે. બાળકોની હાલાકીને છે, બાળકો આ 1 મીટર 1નું ખોદાણ કરેલું છે, તો આ મીટર 1નું ખોદાણ છે, બાળકો નાના બાળકો છે 8 થી 16 વર્ષના બાળકો, એ આને ચડી ઉતરી ન શકે, એટલે માટે વાલીઓને શિક્ષકગણ પણ છે એ પણ છે બાળકોને મેળવા છે ઘરે સેટ જવું પડે છે, આવી પરિસ્થિતિ થઈ છે. આ રોડનું કામ બહુ ધીરી ગતિએ અને વ્યવસ્થિત ચાલુ નથી, અને આ રોડના કામને ઝડપથી પૂરું કરે એવી અમારી માંગ છે. અને આના હિસાબે નિશાળમાં માણસોને આવવા જવામાં જોરદાર તકલીફ થાય છે, જેથી આની ઝડપથી કામગીરી ચાલુ કરે અને ઝડપથી કામ પૂરું કરે એવી અમારી માંગ છે. ઇમરજન્સી સારવારમાં એમ્બ્યુલન્સને એ કંઈ આવે તો ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી. 1.5 કિલોમીટર આગળથી આની વ્યવસ્થા કંઈ કરીએ, વૈકલ્પિક વ્યવસ્થા, તો થઈ શકે એવું છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહાશિવરાત્રીના મેળામાં ટ્રાફિક નિયમન, પાર્કિંગ, આરોગ્ય સહિતની વ્યવસ્થાઓનું સજ્જડ આયોજન. કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ગુરુકુળના વિદ્યાર્થીઓનું માઘ સ્નાન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે ચેક અને ભેટ વિતરણ. અને શહેરમાંથી એક શખ્સની તમંચો અને 3 કાર્ટીસ સાથે ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर
વ્યાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.